હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી હનુમાન. તો હવે ઉઠ્યો છું 7 વાગે, પણ 7 વાગે ઉઠ્યો કશું દાંતણ બ્રશ કર્યું નહીં, નાવાનું બાકી છે કેમ કે ઘણું બધું કામ હતું. તો ચલો કોણ કોણ ઉઠ્યું છે હું તમને બતાવી દઉં. શ્વેતા, ગુડ મોર્નિંગ. લે બધાને બહાર કહેતા ગુડ મોર્નિંગ જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કચરો વરાય છે. પંકજ કુમાર નોકરી જાય. પંકજ કુમાર ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, હવે રેડી થઈ ગયું છું નહીં ધોઈને. હવે ચા નાસ્તો કરવા જઉં છું. તો આ તો જોવો છો મોગલી, મારો ચા નાસ્તો રેડી છે અહીંયા, તો ફટાફટ કરી લઉં. તો ગાઈસ એક્ટિવાના બેટરી લેવા જઉં છું અને આ ડ્રોવરે બંધ થઈ ગયું હા, તો જતા આવું. અને મમ્મી બનાવે છે શાકભાજી, ચોળી. પપ્પા આવી ગયા છે ઓફિસે જઈને. એક્ટિવામાં પેટ્રોલ ઓછું હતું તો પેટ્રોલ પુરાઈ લીધું છે. હવે જઈએ છીએ અમે અડાલત, 2 જણા. કેડા આવ્યો છે તો હંકાત તો ગાઈસ પોકી જશે અડાલત. હવે જઈએ છીએ પેલા બેટરીવાળા નિકાન, બેટરી ચેન્જ કરાવી, સીટ કવર નાખી અને સાવરનું કાલે બાઇક મૂક્યું સર્વિસમાં, એ લેવા જવાનું છે ગાંધીનગર. તો ગાઈસ ગણેશમાં આવીએ હતા પાછા અમે બેટરી માટે. તો બેટરી ચાર્જિંગ થઈ ગઈ છે, અને નખાઈ દઈએ ફટાફટ. ગાઈસ આ ભાઈ બેટરી નાખવા માંડે છે, ચાર્જિંગ થઈ ગયું છે. હવે જોઈએ સેલ વાગત નહીં વાગતો. તો ગાઈસ થઈ ગયું છે હવે એક્ટિવા ચાલુ. એ સેલે ઉપડી જાય છે હવે. ચલો એક કામ તો પતી. તો ગાઈસ સીટ કવર નખાઈ ગયું છે, કાકાએ નાખેલું છે પણ અહીંયાથી. તો એકદમ રેડી. ચલો હવે નીકળીએ ગાંધીનગર. સાવનનું બાઇક લ્યા. સાર નાસ્તો કરવો ભાઈ? ના નાસ્તો નહીં કરવો, ખાઈને જા. તો અમે તો ખાઈને આવ્યા હા. તો ગાઈસ અમે તો ગેડોના 2 નીકળી ગયા હતા. હવે અડાલતથી જઈએ છીએ ડાયરેક્ટ ગાંધીનગર. રામપેરી લેવા ગેડાની સર્વિસમાં પડી હા. તો ચલો ફટાફટ પહોંચીએ ત્યાં. ત્યાં 10 વાગ્યાનો ટાઈમ હતો. સાન રામપેરી લઈને હવે નીકળે છે ઘરે. સર્વિસ થઈ ગઈ છે. લાગ આગળમાં જોઈ. ચલો ગાઈસ હું હવે એક્ટિવા લઈને નીકળું પાછળ. તો ગાઈસ આ રિપેર થઈ ગયું છે, આજનું બધું કામ ખતમ. હવે ફટાફટ નીકળીએ ઘરે. એ રસ્તો બંધ આગળ હતા હાલ. તો હવે નીકળી જાય ઘરે. સાવાને રસ્તો જોયો નહીં એટલે પાછળ આવા મારા. ફટાફટ ઘરે પહોંચીને મળું તમને. ચલો તો અમે આવી ગયા છે ઘરે. અને શું કરું બેટો, શું કરું અંશુ? હાપું પકડું. પેલું જાય રૂહી આગળ જો. તેલવાનિયા પકડાવે, તેલવાનિયા કહેવાય એ રે ના. ઉડી જો. હવે બીજા ઉડીને બેસ્યું હે. ચેરન શું? હા લઈ જઈએ. એક લપસણી ખાઈ લ્યો. રૂહી લપસણી ખા જલ્દી.
જોવાતી તા નહીં લાવી દીધી ડાયરેક્ટ પલંગમાં. લોલિયો છોકરો બધાય ગોડ્ય ગાંડિયા ટોળું ખોડે રોહી. અહીં ખવા હે લપસો નહીં તમારા અહીં તે તમે અહીં કહે છો. આ સૌથી વધારે મોટો ગોડ્યો આવું ખાય આવું કરી. ગાઈસ વાગી જશે 2. ખાવાનું બહુ લેટ થઈ ગયું છે. આપણને હવે ખાવા બેસીએ હે. ના ભાઈ ચલો ખાવા. શું બનાવ્યું ખાવામાં? શાનું શાક? એટલે આ હવે ચોરી હતી સવારે. ચલો ગાય ખાઈ લઈએ અમે ફટાફટ. ગાય શેતા તૈયાર થઈ ગઈ છે થલતેજ જવા. પાઉં તો ખરી ખુશ ચાલે. માઇકે જ આવી માઇકે. અને અંશુ તો અહીંયા રેડી ચશ્મા વસ્મા પહેરીને. ગગા તારો પ્રોગ્રામ કેન્સલ. અમે બાઇક લઈને જઈએ એક્ટિવા. તો ગાય શેતા એમને થલતેજ ઉતારીને નાહી આવીશું ઘરે. ફોન અંગાત લઈ ગયો નતો એટલે વિડીયો શૂટ કરી નહીં. ઘરવાળાએ ભજીયા બનાવ્યા હતા પતીએ ગયા એટલે દાળવડા બનાવો છે પપ્પા બધું રેડી કરે. તો ગાઈસ હવે પપ્પાને તો બનાવો છે દાળવડો. બેસી ગયા હા અને હું પીવું ચા. ફટાફટ પી લઈએ ચા. જવું છે પછી ગાંધીનગર થોડું કામ છે બતાવું. ગાઈસ ગાંધીનગર જઈને આવી જઈશું ઘરે. જમવાનું શું બનાવે છે જોઈ લઈએ. ખીચડી બટાકા બનાવી દીધા. રોટલી રેડી. મનીષાનો વારો આવી ગયો રોધવાનો. શ્વેતા જતી રહી થલતેજ. આ ભાઈને જો ફૂલ રેકેટ લેવું. એટલે એ ચકલાનું જી ખાવાનું છે. તાર પપ્પાને 2 ખાવા મંડી પર હતી. ગાઈસ આ કાબરો ને કાગરા ને એવા એના માટે ચવાનું તૈયાર કરી દીધું મમ્મીએ. હવે આ પતવા આવ્યું છે. કટ્ટો પડે ને અચર ઘઉં ચોખા હા. સવારે કબૂતર પોપટ મોર એમને બધા નાખવા માટે. ગાઈસ ક્રિકેટ ચાલુ છે ધાબા પર. પેકો રમો પેકો. છોકરાને બાબા હેરાન કરે પેલા. હેલો ગાઈસ વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. તો અમે અત્યારે હાલ જમવા બેસી ગયા છે અને જમવામાં શું બનાવી છે. આજ તો જોરદાર જમવામાં બનાવી છે. મનીષા ખાવાનું કાઢી છે. મમ્મી બેસી છે જમવા માટે. મમ્મી દાળવડા ખાય છે. આજ તો પપ્પાએ દાળવડા બનાવ્યા હતા અને ખીચડી છે. શાકનું બનાવ્યું મમ્મી? બટાકાનું શાક બનાવ્યું છે અને મરચું. આપણું ફેવરેટ તો આ જ છે મરચું. કેટલું મસ્ત મરચું. શેકેલા મરચાં ડુંગળી અને ખીચડી. ચલો તને ખાઈ લઈએ મિત્રો. રોટલા બી ઘરેમાં અમ્મી કે રોટલા બી બતાવી દે. લો ભાઈ રોટલા બી બતાવી દે. જો ઘઉંની રોટલી ગરમ કરે. રૂલી ખાધી લે રૂલી. હા બાકી આ વાટકોની ચાંદની ફરતી હતી ને તને બાકી રહી ગયું તારે. શું ખાધ્યું ને તાન બાકી? હા તો ચલો મિત્રો ખાઈ લઈએ તાન થોડું. ગાઈસ તો આજ મમ્મીનો વારો આવી ગયો છે વાસણ ધોવાનો. તો આજ મમ્મી વાસણ ધોવે છે કેમ કે શેતા ગઈ છે થલતેજ અને એનો બેઠો રીલો જોવે છે. એ મારી છે મારી. આજ તો સાગર આવી ગયો છે આપણા ઘરે. જમવા કંઈ વેનવા જઈએ તો જમવા વેણીને આવ્યો હે. ઓલા રૂલા મેં કીધું તો સ્પીકર રમવાનું યા જીનાને ખાટલા પોથરી દીધા આપણે. આ રૂલો કરે તો કોમ્પ્યુટર બેસી મારા. ઓય મેં કીધું તો ને કાંઈ બન્યું તમારું? હા ના કોઈ યસ આવ્યો. ઓય ચો રખડું લે તું. હા ખાધું બાકી હા જો કોમ્પ્યુટર જોવું હોય તો પપ્પા હું આમ કરી નાખું ને તેમ કરી નાખું. અને હવે લેસન કરવાનું કહીએ એટલે ઊંઘી જાઓ છો તમે. હા
ના કે પપ્પા હું આટલા કલાક લેસન કરે ને આટલા કલાક કોમ્પ્યુટર જોઈએ અને કોમ્પ્યુટર જોવા પહેલાં આપી દીધું ને એટલા હવે ઊંઘી જવા વર્ગ્યા જોજે દોડા જેવું કરે જોજો ખાલી